ધોરણ 10 વિષય સંસ્કૃત પદ્યપાઠ 1 સંવદધ્વમ સાથે મળીને બોલો. પદ્યપાઠની સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ. વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદ એ આ વિશ્વનું આદિમ કાવ્ય છે. તે પ્રાચીનતમ અને મહત્વપૂર્ણ છે. 4 વેદોમાં ઋગ્વેદ એ સૌથી પ્રાચીન અને સર્વપ્રથમ વેદ છે. આ વેદમાં મોટે ભાગે દેવોની સ્તુતિ છે. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, સૂર્ય, વિશ્વકર્મા, જલ દેવતા વગેરેની સ્તુતિ છે. તો સાથે સાથે માનવ જીવન અને સમાજ જીવન સાથે સંબંધ ધરાવતા વિષયોનો પણ સમાવેશ છે. યજુર્વેદમાં યજ્ઞમાં ઉપયોગી યજુષ તરીકે ઓળખાતા મંત્રો છે. સામવેદ એ ગીત સંગીત પ્રધાન વેદ છે. અથર્વવેદના ઋષિ અથર્વા અને અંગીરા છે. આ વેદમાં ગૃહ સંસ્કારને ઉપયોગી મંત્રો છે. સાથે સાથે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર માટે શાંતિની તથા સર્વના યોગક્ષેમની કામના છે. વેદોના પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે. આ પદ્યપાઠના પહેલા 3 મંત્રો ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદમાંથી લેવામાં આવેલા છે. ઋગ્વેદના પ્રથમ મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે. યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટે સૂર્યદેવને પ્રાર્થના કરવામાં આવી છે. તો અથર્વવેદના ત્રીજા મંત્રમાં પારિવારિક જીવનના આદર્શની વાત રજૂ કરવામાં આવી છે. ચોથા અને 5મા શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય તેવી શુભકામના પ્રગટ કરવામાં આવી છે. તો હવે આપણે આ પદ્યના શ્લોકોને સમજીએ. પદ્ય 1 સંવદધ્વમ. પ્રથમ મંત્ર સંગચ્છદ્વમ સંવદધ્વમ સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. આ મંત્ર ઋગ્વેદમાંથી લેવામાં આવેલ છે અને આ મંત્રમાં સંગઠન અને સહકારની ભાવના રજૂ કરવામાં આવી છે અને આ માટે દેવોનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. શબ્દાર્થ જોઈએ. યથા પૂર્વે જેમ પહેલા. દેવા એટલે દેવતાઓ. ભાગમ યજ્ઞના ભાગને. સમજાનાના સારી રીતે જાણતા અને ઉપાસતે ગ્રહણ કરતા હતા, સ્વીકારતા હતા. સંગચ્છદ્વમ સાથે ચાલો. સંવદધ્વમ સાથે બોલો. સંવહ મનાસી જાનતા તમારા મન
એક સરખા બની રહો. અનુવાદ જોઈએ. પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ તમે બધા સાથે ચાલો, એટલે કે સંગઠિત થાઓ, સાથે બોલો, એટલે એક સમાન વિચાર પ્રગટ કરો, જેથી તમારા મન એક સરખા બની રહો. તો અહીંયા ઋષિએ આ મંત્ર દ્વારા સંગે શક્તિ કલૌ યુગે અર્થાત સંગઠનમાં જ શક્તિ રહી છે તેવું પ્રતિપાદિત કર્યું છે. વિના સંકાર નહીં ઉદ્ધારની કહેવત અહીં ચરિતાર્થ કરવામાં આવી છે. મનુષ્ય મન, વાણી, વિચાર અને કર્મથી એક સમાન બની સંગઠિત થઈને જીવનને ઉન્નત બનાવવાનું છે તેવી શીખ આપવામાં આવી છે. બીજો મંત્ર. વિશ્વાની દેવ સવિતુ દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તદ ન આસુવ. આ મંત્ર યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે અને અહીં સૂર્યનારાયણને પ્રાર્થના કરવામાં આવી છે. સૂર્યનારાયણને કહેવામાં આવ્યું છે કે હે સૂર્યદેવ, અમારા દુર્ગુણો દૂર કરો અને જે કંઈ પણ કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. શબ્દાર્થ જોઈએ. દેવ સવિત એટલે હે સૂર્યનારાયણ, હે સૂર્ય દેવતા. વિશ્વાની દુરિતાની, વિશ્વાની એટલે કે બધા જ, દુરિતાની એટલે દુષ્કૃત્યો, દુર્ગુણો, પરાસુવ દૂર કરો. યદ ભદ્રમ જે કંઈ પણ કલ્યાણકારી હોય, જે કંઈ પણ શુભ હોય, તદ તે નહ અમારા માટે, આસુવ એટલે પ્રાપ્ત કરાવો. અનુવાદ થયો. હે સૂર્યદેવ, તમે અમારા સર્વ દુર્ગુણો અથવા સર્વ દુષ્કૃત્યોને દૂર કરો અને જે કંઈ પણ શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. ત્રીજો મંત્ર. અનુવ્રત પિતુ પુત્રો માત્રા ભવતુ સમ્મના જાયા પત્તે મધુમતી વાચમ વદતુ શાંતિવામ. અહીં આ મંત્રમાં વસુધૈવ કુટુંબકમ ની પારિવારિક જે ભાવના છે તે રજૂ કરવામાં આવી છે. સંયુક્ત કુટુંબમાં દરેક વ્યક્તિ એકબીજાનું સન્માન જાળવી એકબીજાના સુખ દુઃખનો વિચાર કરી એકબીજાને અનુકૂળ થઈને રહે તો પરિવારનું અને પરિવારમાં રહેતા તમામ જે સભ્યો છે તેના જે સંબંધો છે તે સંબંધો સુમધુર બની રહે છે તે અહીં સમજાવવામાં આવ્યું છે. શબ્દાર્થ જોઈએ. પુત્ર પિતુઃ અનુવ્રતઃ. પુત્ર એટલે પુત્ર, પિતુઃ એટલે પિતાના, અનુવ્રતઃ એટલે વ્રતની પાછળ ચાલનારો અને માત્રા એટલે માતાની સાથે સમાન ભવતુ સમાન
વિચારવાળો થાય. જાયા એટલે પત્ની, પત્તે એટલે પોતાના પતિની સાથે, મધુમતી એટલે મધુર, અને શાંતિવાન એટલે શાંતિપૂર્ણ, વાચક એટલે વાણીમાં, વદતુ એટલે બોલો. અનુવાદ થયો. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાવ. પત્ની પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલો. તો શરૂઆતમાં કહ્યું તેમ આ મંત્રમાં પારિવારિક જે સંબંધો છે, પિતા પુત્રના, માતા અને પુત્રના, પતિ અને પત્નીના, એ સંબંધો રજૂ કરવામાં આવ્યા અને આત્મીયતાનો જે ભાવ છે એ ભાવને અહીં ઉજાગર કરવામાં આવ્યો. ચોથો શ્લોક. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ શ્લોકમાં સમગ્ર માનવ સમાજના કલ્યાણની શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી છે. કોઈ પણ મનુષ્ય દુઃખી ન થાય તેવા હિતકારી વિચારો અહીં રજૂ કરવામાં આવ્યા છે. શબ્દાર્થ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સુખિનઃ ભવન્તુ, બધા જ સુખી થાવ. સર્વે સંતુ નિરામયા, બધા જ નિરોગી થાવ. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, બધા જ મંગલ નિહાળો, બધા જ કલ્યાણ નિહાળો. માં કશ્ચિત દુઃખ ભાગ ભવે, કોઈ પણ, કશ્ચિત એટલે કોઈ પણ માણસ, દુઃખ ભાગ ભવેતમાં એટલે કોઈ પણ માણસ દુઃખી ન થાય, દુઃખનો અનુભવ ન કરે. અનુવાદ. બધા જ સુખી થાવ, બધા જ નિરોગી થાવ, સૌ કલ્યાણ નિહાળો, કોઈ પણ માનવ દુઃખી ન થાય. તો શ્લોકમાં અહીં કલ્યાણની જે ભાવના છે તે રજૂ કરવામાં આવી. કે કોઈ પણ માણસ શારીરિક કે માનસિક વ્યાધિ રોગથી ન પીડાય અને બધા જ એકબીજાની સાથે રાગ દ્વેષ ઈર્ષાનો ભાવ ન રાખે તેવી શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી. પોતાની સાથે સાથે બીજાનું પણ હંમેશા મંગળ ઈચ્છીએ તે ભાવ અહીં રજૂ કરવામાં આવ્યો. છેલ્લો શ્લોક. કાલે વર્ષતુ પર્જન્ય, પૃથ્વી સસ્યશાલિની, દેશો અયમ ક્ષોભ રહિતો, માનવા સંતુ નિર્ભયા. આ શ્લોકમાં દેશનું હિત અને કલ્યાણ થાય તેવી શુભ કામના વ્યક્ત કરવામાં આવી છે. શબ્દાર્થ જોઈએ તો કાલે વર્ષતુ પર્જન્ય, પર્જન્ય વરસાદ, કાલે વર્ષતુ યોગ્ય સમયે વરસો, પૃથ્વી સસ્યશાલિની અને આ પૃથ્વી ધન ધાન્ય વાળી થાવ. અયમ દેશ, આ દેશ, ક્ષોભ રહિતો, ક્ષોભ રહિત બનો, ઉદ્વેગ રહિત થાવ. માનવા સંતુ નિર્ભયા, અને બધા જ માણસો નિર્ભય બનો. તો અહીં આ શ્લોક દ્વારા સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર માનવ જાતની શાંતિ અને યોગક્ષેમ ભાવના વ્યક્ત કરવામાં આવી. યોગ્ય સમયે
જરૂરિયાત પ્રમાણે વરસાદ વરસે તો કોઈને પણ રોટી કપડાં અને મકાન માટે તરસવું ન પડે, કારણ કે જળ એ જીવન છે અને વરસાદ વરસવાથી જ આ ધરતી ધન્ય ધાન્યથી હરિયાળી બની જાય છે. આપણો દેશ તો કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ માટે આકાશી ખેતી પર આધાર રાખતા ખેડૂતોની સુખાકારી સાથે સમાજ અને રાષ્ટ્ર સમૃદ્ધિ, ઉન્નતિ અને વિકાસશીલ બની રહે તે જ અહીં ઉદ્દેશ્ય દર્શાવવામાં આવ્યો છે. તો આમ અહીં 5 શ્લોક રજૂ કરવામાં આવ્યા અને 5 શ્લોક દ્વારા અલગ અલગ પ્રકારના સંદેશ ઉપદેશ આપણને આપવામાં આવ્યો. આજે આ પદ્ય અહીં પૂર્ણ થાય છે. અસ્તુ.